કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક વર્ડ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 11 ની અંદર આપણે સેકન્ડ ચેપ્ટર ચાલુ કરેલું છે પરમાણુનું બંધારણ. તો જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે જે પરમાણુ ખરો એના વિશે દરેક વૈજ્ઞાનિકોએ અલગ અલગ માહિતી આપી. ત્યારબાદ સૌપ્રથમ થોમ્સન હતો, ત્યારબાદ રુથરફોર્ડ હતો. તો રુથરફોર્ડના નમૂનાની અંદર પણ થોડીક ખામી રહી ગઈ હતી. હવે ખામીને રજૂઆત કરવા અથવા તે ખામીને સુધારવા માટે કોણે ટ્રાય કર્યો છે? તો નીલ બોર નામના વૈજ્ઞાનિકોએ ટ્રાય કર્યો હતો. હવે એની અંદર એમણે શું કરેલું છે કે જુદા જુદા વૈજ્ઞાનિકોના જુદા જુદા પ્રયોગોને આધારે એમણે અમુક અનુમાનો લીધેલા છે. એ અનુમાનોની અંદર તમે જોયું હતું કે અમુક એટલા પદાર્થો હતા કે જે કણ અને તરંગ એમ બંને સ્વરૂપે પ્રકૃતિ ધરાવે છે. બરાબર છે? એના વિશે માહિતી લઈ લીધી અને પહેલા આપણે જોયું હતું કે કાળા પદાર્થોમાંથી થતું ઉત્સર્જન, કાળા પદાર્થોમાંથી થતું ઉત્સર્જન. બરાબર છે? અને એના ઉપરથી આપણે એક સૂત્ર તારવ્યું હતું E બરાબર h મ્યુ, એટલે કે E બરાબર hc અપોન લેમ્ડા. અને આ સૂત્રને આધારે આપણે એક્ઝામ્પલ જોયા હતા. તો આ એની એક પ્રયોગ હતો કે જેનાથી એ સાબિત કરે છે કે કણ અને તરંગ એમ બંને સ્વરૂપે પ્રકૃતિ ધરાવે છે અને એમાં આપણે તરંગ સ્વભાવ જોયો હતો. બરાબર છે? તો આગળ જોઈએ છે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર. આગળ શું જોઈએ છે આપણે? ફોટો ઇલેક્ટ્રિક અસર. તો ફોટો ઇલેક્ટ્રિક અસર છે શું? સમજો. ફોટો મતલબ ફોટોન, ઇલેક્ટ્રિક મતલબ ઇલેક્ટ્રોન વડે થતી અસર. અહીં આગળ એવું કહેવામાં આવે છે કે દાખલા તરીકે અમુક ધાતુઓ છે. આપણે એક ધાતુ લઈ લઈએ. હવે આપણને ખબર છે ભાઈ કે ધાતુ છે. આ શું લઈ લીધું આપણે? એક સપાટી લઈ લીધી, એક પદાર્થ લઈ લીધો, ધાતુમય પદાર્થ. એની એક આ સપાટી છે. ધાતુમય પદાર્થની ઉપર શું હશે? ઉપર પરમાણુ હશે. તો આ પરમાણુની અંદર શું હશે? ઇલેક્ટ્રોન હશે. પરમાણુની અંદર શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હશે. આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ? આ સપાટી ઉપર પ્રકાશ આપાત કરીએ. સપાટી ઉપર પ્રકાશ આપાત કરીએ. પ્રકાશ આપાત કરીએ એટલે પ્રકાશ જોડે શું આવશે ભાઈ? ઉર્જા હોય. પ્રકાશ જોડે શું હશે? ઉર્જા. આ ઉર્જા કઈ છે? આપાત કરેલો પ્રકાશ. આ કયો પ્રકાશ છે? આપાત કરેલો પ્રકાશ. હવે જ્યારે તમે પ્રકાશ આપાત કરશો એટલે એની જોડે ઉર્જા હશે વિકિરણ સ્વરૂપે. હવે અહીંયાથી ઇલેક્ટ્રોન હશે. એ ઇલેક્ટ્રોન શું કરશે? તો તમે જે પ્રકાશ આપાત કર્યો છે એ પ્રકાશમાંથી ઇલેક્ટ્રોન જે પરમાણુની અંદર છે એ ઇલેક્ટ્રોન શું કરશે? ઉષ્માનું શોષણ કરે. ઉષ્માનું શોષણ કરે એટલે એને જેટલી ઉર્જા જોઈએ એટલી ઉર્જા પોતાની જોડે રાખશે અને બાકીની ઉર્જાનું શું કરી દેશે? ઉત્સર્જન કરી દેશે. આ કેવી વાત થઈ? દાખલા તરીકે હું અહીં આગળ ઊભો છું. હવે મને અહીંયાથી હલાવવો છે તો બીજો કોઈક માણસ મને ધક્કો મારશે. ધક્કો કેટલો મારવો પડે મને? તો કે હું હલી શકું એટલો. મતલબ કે મારું જે દળ હશે, બરાબર છે, એ દળ કરતા વધારે ધક્કો મારવો પડશે એમને. બરાબર છે? તો જેટલું મને હટવા માટે જરૂરી ઉર્જા છે અથવા તો જેટલો ધક્કો જોઈએ છે મને એટલો ધક્કો નહીં વાગે. એક નાનું છોકરું છે, નાનું છોકરું મને ધક્કો મારશે તો હું અહીંયાથી નહીં હલી શકું. પરંતુ જો કોઈ મોટો માણસ અથવા તો મારા જેટલો માણસ મને ધક્કો મારશે તો હું અહીંયાથી હલી જઈશ. તમે જેટલો ઝડપથી વધારે ધક્કો મારશો, ધક્કો તમે જેટલો વધારે મારશો એટલું મારું મૂવમેન્ટ કેવું હશે ભાઈ? વધારે હશે. જો તમે ધક્કો ધીમે રહીને માર્યો તો હું ધીમે રહીને હલીશ, થોડોક જ હલીશ. પરંતુ જો મને હલવા માટે જેટલી જગ્યા જોઈએ છે, જેટલો ધક્કો જોઈએ છે એટલો ધક્કો નહીં આવે તો હું અહીંયાથી હલી શકીશ નહીં. આનો મતલબ એ રીતે અહીંયાથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઇલેક્ટ્રોનને જેટલી ઉર્જા અહીંયાથી નીકળવા માટે જોઈએ છે એ એટલી ઉર્જા તમારે ઓછામાં ઓછી આપવી પડે. હવે ક્વેશ્ચન એ થાય કે ઇલેક્ટ્રોનને અહીંયાથી હટાવવા માટે ઉર્જા કેમ આપવી પડે? તો સમજો. આપણને કહ્યું છે કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ફરે છે. ઇલેક્ટ્રોન કઈ ફરે છે ભાઈ? કેન્દ્રની આજુબાજુ. કેન્દ્રમાં કયો વીજભાર છે? ધન. અને ઇલેક્ટ્રોન જોડે કયો વીજભાર છે ભાઈ? ઋણ વીજભાર છે. હવે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે શું હશે ભાઈ? આકર્ષણ બળ હશે. ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે શું હશે? આકર્ષણ બળ. એ આકર્ષણ બળને તોડવા માટે તમારે શું કરવું પડશે? ઉર્જા આપવી પડશે. અને જેટલું આકર્ષણ બળ તોડવા માટે ઉર્જા આપવી પડે છે એના કરતા એના જેટલી અથવા તો એના કરતા વધારે ઉર્જા આપશો તો જ એ ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળી શકે. આ ધાતુની સપાટી ઉપરથી આપણે જે પ્રયોગ કરીએ છીએ એનો મતલબ આવો થાય. તમે કોઈ ધાતુની સપાટી છે એ ધાતુની સપાટી ઉપર પ્રકાશ પાડો છો પરંતુ એમાંથી ઇલેક્ટ્રોન જતો નથી. આનો મતલબ એ થાય કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ હજુ વધારે છે. એ જેટલું આકર્ષણ બળ છે એના કરતા તમે આપાત કરેલી ઉર્જા કેવી છે? ઓછી છે.
પણ જો તમે આપાત કરેલી ઉર્જા આકર્ષણ બળ કરતા વધારે આપશો તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ તૂટી જશે અને ઇલેક્ટ્રોન ત્યાંથી મુક્ત થાય. હવે ઇલેક્ટ્રોન મુક્ત થયા પછી જો તમે આપાત કરેલી ઉર્જા વધારે હશે તો ઇલેક્ટ્રોન વધારે ગતિથી જતો રહેશે આગળ. તો આ જે બીજી ઉર્જા મળી આપણને, ઇલેક્ટ્રોને પોતાની જે વધારાની ઉર્જા હતી એ ઉર્જા કયા સ્વરૂપે દૂર કરી દીધી ભાઈ? ગતિ ઉર્જા સ્વરૂપે. અને તોડવા માટે ઇલેક્ટ્રોનને કેન્દ્રમાંથી આકર્ષણ બળ તોડવા માટે જે ઉર્જા જોઈશે એને શું કહી દીધું આપણે? E0. ક્લિયર છે દરેકને? દાખલા તરીકે અહીંયા ઇલેક્ટ્રોન જે છે, અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને છૂટું પડવા માટે 10 કિલો જૂલ ઉર્જા જોઈએ છે. કેટલી ઉર્જા જોઈએ છે? 10 કિલો જૂલ ઉર્જા જોઈએ છે. પરંતુ હું અહીંયાથી 8 કિલો જૂલ ઉર્જા આપું. કેટલી ઉર્જા આપું છું? 8 કિલો જૂલ ઉર્જા આપું તો ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટો પડશે નહીં. પરંતુ જો હું 10 કિલો જૂલ ઉર્જા આપું, કેટલી? 10 કિલો જૂલ, તો ઇલેક્ટ્રોન શું થશે? ઇલેક્ટ્રોન ખાલી અહીંયાથી છૂટો પડશે. ઇલેક્ટ્રોન ખાલી અહીંયાથી છૂટો પડશે. પરંતુ હું હવે અહીંયા આગળથી 15 કિલો જૂલ ઉર્જા આપું. કેટલી? 15 કિલો જૂલ, તો શું થશે? કે 15 કિલો જૂલના કારણે 10 કિલો જૂલ એને જોઈએ છે, બાકીની 5 કિલો જૂલ લઈને એટલું આગળ જશે. પરંતુ જો હું 20 કિલો જૂલ આપું તો 20 કિલો જૂલ ઉર્જા આપીએ આપણે તો ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટો પણ પડશે અને એનાથી આગળ પણ જતો રહેશે. તો જેમ જેમ તમે ઉર્જા આપશો એમ એ પોતે તો કેટલી રાખવાનો છે? 10 કિલો જૂલ તોડવા માટે, પરંતુ બાકીની ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? ગતિ ઉર્જા સ્વરૂપે. તો આને 10 કિલો જૂલ અને આને વધારાની કેટલી? 10 કિલો જૂલ શેમાં પરિવર્તન કર્યું એણે? ગતિ ઉર્જામાં. અહીં આગળ 15 કિલો જૂલ આપી તો 10 કિલો એણે જૂલ રાખી અને 5 કિલો જૂલ શેમાં રૂપાંતર કર્યું એણે? ગતિ ઉર્જામાં. તો 10 અને 10 20 કિલો જૂલ થઈ ગયું. 10 અને 5 15 કિલો જૂલ ઉર્જા થઈ ગઈ. આનો મતલબ કે તમે આપાત કરેલી ઉર્જા એ તેમણે પોતાને તોડવા માટે કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે જરૂરી ઉર્જા એટલે કે E0 પ્લસ બાકીની કયા સ્વરૂપે લઈ લીધી એણે? ગતિજ ઉર્જા સ્વરૂપે બદલી નાખી. થઈ ગયું સીધે સીધો પ્રેક્ટિકલ. બહુ જ ઈઝી પ્રેક્ટિકલ છે. પરંતુ આ E0 શું છે ભાઈ? E0 શું છે? તો કે પરમાણુને ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી દૂર થવા માટેની જરૂરી ઉર્જા. ક્લિયર દરેકને? તો આપણને ખબર છે કાળા પદાર્થોમાંથી થતા ઉત્સર્જન દરમિયાન આપણે એક સૂત્ર તારવ્યું હતું. કયું સૂત્ર તારવ્યું હતું? E બરાબર h મ્યુ. E બરાબર h મ્યુ. ત્યાં h શું છે ભાઈ? પ્લાન્ક અચળાંક. મ્યુ શું છે? આવૃત્તિ. અને E શું છે? ઉર્જા. ફોટોઇલેક્ટ્રિક અસરમાં આપણને એક સમીકરણ મળ્યું E બરાબર E0 પ્લસ ગતિજ ઉર્જા. ગતિજ ઉર્જાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? 1/2 mv² વડે દર્શાવીએ છીએ. E0 બરાબર શું? E બરાબર શું લખાશે? h મ્યુ લખાય અને E0 બરાબર શું થઈ જશે? h મ્યુ 0 થઈ જાય. હવે h મ્યુ તો ખબર પડી ગઈ આવૃત્તિ. આ આવૃત્તિ કોની હશે? તો કે આ ઉર્જાની. આ ઉર્જા કઈ છે? આપાત કરેલી ઉર્જા. શબ્દ સમજજો ખાસ. આ ઉર્જા કઈ છે? આપાત કરેલી ઉર્જા. એની જોડે સંકળાયેલી આવૃત્તિ. આ શું છે? તો કે એને કેન્દ્રમાંથી આકર્ષણ બળ તોડી અને દૂર થવા માટેની ઉર્જા E0. તો જે પોતાની જોડે અથવા તો કેન્દ્રમાંથી દૂર થવા માટે જે ઉર્જા હતી એની આવૃત્તિ. આ ઓછામાં ઓછી આવૃત્તિ, આ આપાત કરેલી આવૃત્તિ. આ જે ઓછામાં ઓછી આવૃત્તિ ખરી એને કઈ આવૃત્તિ કહેવાય છે? દહેલીજ આવૃત્તિ કહેવાય. શું કહેવાશે? દહેલીજ આવૃત્તિ કહેવાશે. આખું આ જે વિધેય ખરું h મ્યુ 0, આખું h મ્યુ 0 ને શું કહેવાશે ભાઈ? કાર્ય વિધેય કહેવાય છે. શું કહેવાય છે? કાર્ય વિધેય. અને કાર્ય વિધેયને શેના વડે દર્શાવીએ છીએ આપણે? W0 વડે દર્શાવીએ. ખબર પડશે આ? ઓકે. આ જ પ્રેક્ટિકલ ને આધારે આપણે એક્ઝામ્પલ જોવાના છે. એ પહેલા થિયરી કઈ રીતે લખાશે એ ખાસ સમજી લો. દાખલા તરીકે કેટલીક ધાતુઓ લીધી. હવે ધાતુઓ કઈ કઈ રાખી છે એમણે? ધાતુઓ કઈ લીધી છે? કેટલીક ધાતુ જેવી કે પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ વગેરેને પ્રકાશના પુંજ સામે રાખવામાં આવે. સપાટી જે છે, ધાતુની સપાટી છે એને પ્રકાશના પુંજ સામે, પુંજ મતલબ પ્રકાશ અથડાવવામાં આવે છે. ત્યારે ઇલેક્ટ્રોનનું શું થયું ભાઈ? ઉત્સર્જન થયું. આ ઘટનાને કઈ ઘટના કહેવાશે? ફોટોઇલેક્ટ્રિક અસર કહે છે. ક્લિયર છે દરેકને? ઓકે. નેક્સ્ટ જોઈએ. હવે પ્રાયોગિક મૂલ્ય કયા કયા મળે એમને? કે ધાતુની સપાટી પર પ્રકાશનો પુંજ જેવો અથડાય છે કે તરત જ તેમાંથી શું થાય છે ભાઈ? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. જેવો ધાતુની સપાટી પર પ્રકાશ અથડાય છે ઇલેક્ટ્રોનનું શું થશે? ઉત્સર્જન. શેમાંથી? પરમાણુમાંથી. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા
જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એ કોના ઉપર આધાર રાખશે? કે પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. જેમ જેમ તમે તીવ્રતા વધારશો એમ ઇલેક્ટ્રોન વધુ ને વધુ દૂર થશે. જેમ જેમ તમે તીવ્રતા વધારશો એમ ઇલેક્ટ્રોન વધુ ને વધુ દૂર થશે. દરેક ધાતુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા ન્યૂનતમ આવૃત્તિ, દરેક ધાતુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછામાં ઓછી ઉર્જા અને એની સાથે સંકળાયેલી ઓછામાં ઓછી આવૃત્તિ μ0 ની જરૂર પડે છે. તેને પહેલી આવૃત્તિ કહે છે. ક્લિયર છે દરેકને? નેક્સ્ટ જોઈએ તો જો આવૃત્તિ તમે આપાત કરેલી જે આવૃત્તિ ખરી એ આવૃત્તિ μ0 હોય ત્યારે જ સોરી μ ગ્રેટર ધેન μ0 મતલબ ઓછામાં ઓછી આવૃત્તિ કરતા તમે કરેલી આપાત કરેલી આવૃત્તિ કેવી હોવી જોઈએ? વધારે હોય ત્યારે જ ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન અમુક ગતિ ઉર્જા સાથે મુક્ત થાય છે. આ ગતિજ ઉર્જા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે વધે છે. ગતિ ઉર્જા ક્યારે વધે? તમે જે પ્રકાશ આપાત કરશો એની ઉર્જા વધારે હશે તો ગતિ ઉર્જાના મૂલ્યમાં પણ શું થશે? વધારો થશે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ગતિ કોના સમપ્રમાણમાં હોય? તમે આપાત કરેલી ઉર્જાના સમપ્રમાણમાં. એના ઉપરથી સૂત્ર લખ્યું આપણે E બરાબર E0 પ્લસ 1/2 mv². અને E ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? hμ0 1/2 mv². આ hμ0 શું કહેવાય છે ભાઈ? કાર્ય વિધેય કહેવાય છે. આ ઓછામાં ઓછી ઉર્જા અને એની સાથે સંકળાયેલી ઓછામાં ઓછી આવૃત્તિ. આ આવૃત્તિ કઈ છે? આપાત કરેલી આવૃત્તિ. આના ઉપરથી બહુ બધા સૂત્રો તારવી શકાય છે, પરંતુ આપણે શું કરવાનું ભાઈ? સૂત્ર સમીકરણ ઓછા રાખવાના અને આપણે જે જોઈતું હોય એને ફેરવી દેવાના. ક્લિયર છે દરેકને? જુઓ પહેલું એક્ઝામ્પલ, અને આ ટોપિકના બેઝ ઉપર એક્ઝામ્પલ કરીએ તો પહેલું એક્ઝામ્પલ શું કહે છે? વિકિરણના 1 મોલ ફોટોન, વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5 × 1014 હર્ટ્ઝ છે તો તેની ઉર્જા ગણો. હવે એક વસ્તુ યાદ રાખજો ભાઈ, જ્યારે પણ તમને આ ચેપ્ટરના ન્યુમેરિકલ્સ ની અંદર આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ સામેથી આપે છે તો એ હંમેશા એક ફોટોનની હોય. એની હોય એક ફોટોનની હોય. ફોટોન શું છે? ફોટોન શું છે તો કે ઉર્જાનો એક જથ્થો છે, એક ફોટોન. ઓકે, આપણને શું આપી દીધી છે? આવૃત્તિ આપી દીધી. આવૃત્તિ કેટલી આપી છે? μ બરાબર 5 × 1014 હર્ટ્ઝ. ક્લિયર છે? આવૃત્તિ કેટલી આપેલી છે? 5 × 1014 હર્ટ્ઝ. અને તેની શું ગણવાનું કીધું છે? આપણને ઉર્જા ગણવાનું કીધું છે. પરંતુ કેટલા? 1 મોલ ફોટોનની ઉર્જા ગણવાનું કીધું છે. તો હર્ટ્ઝની જગ્યાએ શું લખી શકો તમે? સેકન્ડ ઇન્વર્સ લખી શકો. હર્ટ્ઝની જગ્યાએ શું લખાશે? સેકન્ડ ઇન્વર્સ. તો ઉર્જા શોધવા માટેનું સૂત્ર શું છે ભાઈ? E બરાબર hμ. h ની વેલ્યુ કેટલી છે? 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા આવૃત્તિ 5 × 10⁻14 સેકન્ડ. પહેલા તો શું થશે? સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થઈ જશે. બીજું 10⁻14 છે અને 10⁻34 છે તો આન્સર શું થઈ ગયો તમારો? 10⁻20. એકમ કયો વધ્યો ભાઈ? જૂલ વધ્યો. હવે આ બંનેનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. કેલ્ક્યુલેશન શું થશે? 6.626 × 5. જવાબ આવે છે 33.13. હવે દશાંશ ચિહ્ન પહેલા એક જ નંબર હોવો જોઈએ તો 3.313 ગુણ્યા 10 ની. હવે દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસેડો છો તમે? દશાંશ ચિહ્ન આપણે કઈ બાજુ ખસેડીએ છીએ? ડાબી બાજુ ખસેડીએ. જ્યારે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસેડતા હોય ત્યારે પ્લસ થાય. કેટલા દશાંશ ચિહ્ન ખસેડ્યા? 1 તો 10⁻1. 10⁻1 અને આગળ છે 10⁻20. તો જવાબ કેટલો આવી ગયો? 10⁻19 જૂલ. આ શું મળ્યું તમને? ઉર્જા મળી. પરંતુ આ ઉર્જા ક્યારે મળી? જ્યારે તમે વેલ્યુ 5 × 10⁻14 મૂક્યું ત્યારે. ના 5 × 10⁻14 એ આવૃત્તિ છે, પરંતુ કેટલા ફોટોનની આવૃત્તિ છે? એક ફોટોનની આવૃત્તિ છે. ત્યારે આપણને ક્વેશ્ચનમાં તો કેટલા ફોટોનનું પૂછ્યું છે ભાઈ? 1 મોલ ફોટોનનું પૂછ્યું છે. તો હવે સમીકરણ કઈ રીતે બનાવાશે? કે એક ફોટોનની આવૃત્તિ સોરી એક ફોટોનની ઉર્જા, એક ફોટોનની ઉર્જા બરાબર 3.313 × 10⁻19 જૂલ. આપણને તો 1 મોલ પૂછ્યું છે. 1 મોલ મતલબ કેટલા થાય? 6.022 × 10⁻23 ફોટોન.
આની ઉર્જા કેટલી થાય? શું કરીએ છીએ આપણે? ચોકડી ગુણાકાર 3.313 ગુણ્યા 10⁻−19 જૂલ મલ્ટીપ્લાઇડ બાય 6.022 ક્રોસ 10⁻20. પહેલા તો 19 ને 4 23 એટલે 10⁴ થઈ જશે, +4 જૂલ. હવે કેલ્ક્યુલેશન ની અંદર 3.313 ગુણ્યા 6.022 કેટલો આન્સર આવી જશે? 19.950. ઓકે, હવે 950 8 કરી દઈએ. 4 દશાંશીને ખસેડવાના છે તો શું થશે? આ 10⁴ છે, આ જૂલમાં આન્સર આવે. અમારા કિલો જૂલમાં ફેરવવું છે તો શું કરી દઈએ? 199.508 ગુણ્યા રાઈટ સાઈડ ગયા, રાઈટ સાઈડ જાવ તો માઇનસ થાય, -1 એટલે 10⁻³ જૂલ થાય. તો 10⁻³ ની જગ્યાએ શું લખાશે ભાઈ? કિલો લખાય. 10⁻³ ની જગ્યાએ શું લખાશે? કિલો જૂલ. તો તમને શું મળી ગયું ભાઈ? ઉર્જા મળી ગઈ. કેટલા ફોટોનની ઉર્જા મળી? કેટલા ફોટોનની ઉર્જા મળી? 1 મોલ ફોટોનની ઉર્જા. આટલું ક્લિયર? હવે એક સીધી વસ્તુ યાદ રાખજો, જ્યારે એકમાંથી એક મોલનું શોધવાનું આવે, એકમાંથી એક મોલનું શોધવાનું આવે તો 6.022 ગુણ્યા 10⁻23 વડે ગુણી નાખવાના. પણ જો એક મોલમાંથી એકનું શોધવાનું આવે તો શું કરશો? 6.022 ગુણ્યા 10⁻23 વડે ભાગી નાખ. ક્લિયર છે દરેકને? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 2.7 શું આપેલો છે આપણને? તો કે 100 વોલ્ટનો બલ્બ. કેટલા વોલ્ટનો બલ્બ? 100 વોલ્ટનો એક ગોળો 400 નેનોમીટર. કેટલા નેનોમીટર? 400 નેનોમીટર તરંગ લંબાઈના એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. હવે આ એક સમજવાવાળી વાત છે. તમે આપણા ઘરની અંદર બલ્બ હોય, એ બલ્બ આપણે બોલીએ છીએ કે ભાઈ 20 વોલ્ટનો બલ્બ છે, 50 વોલ્ટનો બલ્બ છે, 100 વોલ્ટનો બલ્બ છે. આ 100 વોલ્ટનો બલ્બ, આનો મતલબ શું? તો આપણને ખબર છે કે એ બલ્બમાંથી શું આવે છે ભાઈ? વિકિરણો આવે છે. એ બલ્બમાંથી શું આવે છે? વિકિરણો આવે. આપણે એવું વિચારીએ છીએ. પેલો લાઇટ રેડ કલરનો બલ્બ આવતો હતો ને, એની અંદરથી તમને સીધે સીધા કિરણો આવતા દેખાતા હતા. અત્યારે કિરણો આવતા દેખાતા નથી. તો જે લાઇટ રેડ કલરનો બલ્બ હતો, યલો કલરનો બલ્બ હતો. હવે એ યલો કલરના બલ્બમાંથી જે વિકિરણો આવે છે, એ દરેક વિકિરણ એ વિકિરણ સ્વરૂપે નથી, એ કણ સ્વરૂપે છે. તો દરેક કણ જે આવશે ને, દરેક કણ એ 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન કરે. કેટલી ઉષ્મા હોય એની? 100 જૂલ. મતલબ દરેક વખતે, દરેક સેકન્ડે આપણને 100 જૂલ ઉષ્મા મળશે. કેટલી? 100 જૂલ. આનો મતલબ શું થાય? 100 વોલ્ટ. બરાબર છે? તો પહેલું મળી ગયું આપણને 100 વોલ્ટ. તો પહેલા લખી દઈએ આપણે 100 વોલ્ટનો બલ્બ છે. 100 વોલ્ટનો બલ્બ છે, આવું લખી નાખીએ. મતલબ 100 જૂલ પ્રતિ સેકન્ડ. મતલબ શું થાય? 100 જૂલ પ્રતિ સેકન્ડ. મતલબ એક સેકન્ડમાં 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન કરે છે. બીજું શું કીધું છે? એક કણ જે છે એની તરંગ લંબાઈ કેટલી છે ભાઈ? 400 નેનોમીટર. તરંગ લંબાઈ કેટલી છે? લેમ્બડા બરાબર 400 નેનોમીટર. તરંગ લંબાઈ તમારે નેનોમીટરમાં ના જોઈએ ભાઈ. તરંગ લંબાઈ હંમેશા શેમાં જોઈએ? મીટરમાં. 10⁻⁹ નેનોમીટરનું મીટરમાં કરવું હોય તો ગુણ્યા 10⁻⁹. હવે આનું શું શોધી નાખીએ આપણે? તો કે પહેલા ઉર્જા શોધીએ. ઉર્જા શોધવા માટે સૂત્ર શું છે? hc/લેમ્બડા. ઓકે, હવે આ જે અમને જે લેમ્બડા આપેલું છે, એ લેમ્બડા કેટલા ફોટોનનું હોય? મેં તમને આવડે જ કીધું, ક્વેશ્ચનમાં જે પણ તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ આપશે એ હંમેશા 1 ફોટોનની હશે. કેટલા ફોટોનની હશે? 1 ફોટોનની. તો અહીંયા આગળ 1 ફોટોનની ઉર્જા કેટલી થશે? તો 6.626 ગુણ્યા 10 h ની વેલ્યુ છે 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ મલ્ટીપ્લાઇડ બાય c ની વેલ્યુ કેટલી છે ભાઈ? 3 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, મીટર પ્રતિ સેકન્ડ. અને લેમ્બડાની વેલ્યુ કેટલી છે ભાઈ? 400. આ 400 ની જગ્યાએ હું શું લખી નાખું? 4 લખી નાખીએ. 4 ગુણ્યા 10² લખાય અને 10⁻⁹ મીટર. હવે નીચે શું થઈ ગયું જોવો છો? 10⁻⁷ -7 ઉપર જાય તો +7, તો 8 ને 7 15. શું થઈ ગયું? 8 ને 7 15. 10⁻⁴ પ્લસ 15. કેટલો જવાબ આવશે? તો કે 10 ની 3.
10⁻⁹ જવાબ આવશે, પણ સાઇન કેવી થશે ભાઈ? નેગેટિવ. સાઇન કેવી આવશે? નેગેટિવ. ગુણ્યા 10⁻, સોરી 10 +19 આવશે. આનું કેલ્ક્યુલેશન કરીએ 6.626 ગુણ્યા 3/4. જવાબ કેટલો આવશે આનો? 4.9695. એકમ કયો આવશે? જૂલ આવશે. તો આ તમને જે ઉર્જા મળી એ ઉર્જા શેની મળી? તમને એક ફોટોનની મળી. પરંતુ આપણી જોડે એક ફોટોનની ઉર્જા 4.9695 ગુણ્યા 10⁻19 જૂલ છે. તો આવું કહી શકાય 4.9695 ગુણ્યા 10⁻19 જૂલ બરાબર એક ફોટોન. બરાબર એક ફોટોન. જ્યારે આપણને ક્વેશ્ચનમાં કેટલા વોલ્ટનો બલ્બ આપેલો છે? 100 વોલ્ટનો. મતલબ 100 જૂલ એ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય? તો શું કરશો? હવે તો ત્રિરાશી 100 ગુણ્યા એક ફોટોન છેદમાં 4.9695 ગુણ્યા 10⁻19 પહેલા ઉપર જતું રહેશે તો 10⁻−19 થઈ જાય. 100 ભાગ્યા 4.9695. જવાબ કેટલો આવી ગયો આપણો? 20.122. પણ આપણે તો કઈ રીતે જોઈએ છે ભાઈ? 2.0122 ના સ્વરૂપમાં જોઈએ છે. તો દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસે? તમે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે. અને ડાબી બાજુ જો ખસો તો કઈ સાઇન આવશે ભાઈ? ડાબી બાજુ ખસો તો પ્લસ થાય. અહીં આગળ શું થઈ જશે? 10⁻18 ફોટોન. 10⁻18 ફોટોન. કેલ્ક્યુલેશનમાં કોઈક જગ્યાએ ભૂલ છે? +7 8 ને 7 અહીં આગળ શું આવશે ભાઈ? માઇનસ આવશે. અહીં આગળ શું આવશે? -19 આવશે. હવે -19 આવ્યું. અહીં આગળ શું થઈ જશે? અહીં આગળ શું થઈ જશે? -19 ઉપર જાય તો +19. અને આ એક દશાંશ ચિહ્ન આ બાજુ વધશે તો અહીં આગળ કેટલું થશે? 10⁻20 ફોટોન ઉત્સર્જિત. કેલ્ક્યુલેશન વ્યવસ્થિત કરજો. બરાબર છે? આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે? સમજો. પડ્યો 2.8. પડ્યો 2.8 બહુ જ ખાસ ધ્યાન રાખવા વાળો ક્વેશ્ચન છે અને લગભગ જનરલી દરેક સ્કૂલની અંદર અથવા તો બોર્ડની એક્ઝામ પણ આ ક્વેશ્ચન પૂછે. થોડોક લાંબો છે પણ બહુ સહેલો છે. જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે. ચલો સમજો ક્વેશ્ચન શું કહે છે. એક ધાતુની સપાટી છે, સોડિયમની સપાટી છે. આ સોડિયમની સપાટી ઉપર એક વિકિરણ આપાત થાય છે. એ વિકિરણની આપેલી છે આપણને 300 નેનોમીટર મતલબ તરંગ લંબાઈ આપેલી. વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર
300 નેનોમીટર. ફરી કહી દઉં છું, વિકિરણની તરંગ લંબાઈ આપી એનો મતલબ કે અહીં આગળ તમને એક ફોટોનની વાત કરેલી છે. તરંગ લંબાઈ અત્યારે જે આપેલી છે એ ખાલી એક જ ફોટોનની આપેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? સોડિયમની સપાટી પર પડે છે ત્યારે 1.68 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પ્રતિ મોલ ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. શબ્દ સમજો. હવે ગતિજ ઉર્જા તો આપી દીધી. તમે જ્યારે પ્રકાશ આપાત કરો છો ને તારા ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થાય તારે શું લઈને જાય છે? ગતિજ ઉર્જા. એ ગતિજ ઉર્જા કેટલી આપી તમને? 1. ગતિ ઉર્જા કેટલી આપી આપણને? 1.68 ગુણ્યા 10 ની 5 ઘાત 1.68 ગુણ્યા 10 ની 5 ઘાત. શબ્દ એકમ કયો વાપર્યો જોઈ લેજો. એકમ શું વાપર્યો છે એમણે? જૂલ પ્રતિ મોલ શબ્દ વાપર્યો છે. કયો શબ્દ વાપર્યો છે? જૂલ પ્રતિ મોલ. મતલબ કેટલા ઇલેક્ટ્રોનની ઉર્જા આપી છે? 1 મોલ ઇલેક્ટ્રોનની ઉર્જા આપી છે. આપાત કેટલા વિકિરણ કર્યા હતા? કેટલા વિકિરણની તરંગ લંબાઈ આપી હતી? 1. તો અહીંયાથી દૂર પણ કેટલા થાય ભાઈ? 1 જ દૂર થાય. જો તમે એક કણ અથડાવો છો તો અંદરથી ઇલેક્ટ્રોન દૂર થાય, એ પણ કેટલો દૂર થાય? 1 જ ઇલેક્ટ્રોન દૂર થાય. આટલું ક્લિયર? ઓકે. હવે આ જે તરંગ લંબાઈ આપી છે એ 1 ની આપી છે. મને અહીંયા ગતિ ઉર્જા આપી છે, મારા પહેલા ઉર્જામાં ફેરવવું પડશે. તો E બરાબર લેમડા શું આપી દીધું ભાઈ? 300 નેનોમીટર. લેમડા શું આપી દીધું? 300 નેનોમીટર. તરંગ લંબાઈ નેનોમીટરમાં ના જોઈએ ભાઈ, 10 ની -9 ઘાત મીટર. હવે E બરાબર શું થઈ જશે? hc upon લેમડા. h ની વેલ્યુ કેટલી છે? 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. અને અહીંયા આગળ શું છે ભાઈ? જૂલ ઇન્ટુ સેકન્ડ. છેદમાં લેમડા. લેમડા કેટલું કરી દઉં? 300 એટલે 3 નો વર્ગ કહેવાય. 3 ગુણ્યા 10 નો વર્ગ, 10 નો વર્ગ અને 10 ની -9 ઘાત એટલે 10 ની માઇનસ કેટલી ઘાત થઈ ગઈ ભાઈ? 7 ઘાત. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરીએ. 10 ની -7 ઘાત, -7 ઘાત ઉપર જાય તો +7 ઘાત, 8 ને 7 15 -34. તો જવાબ કેટલો આવી ગયો? 10 ની -19 ઘાત. આ 3 કેન્સલ થઈ ગયા તો શું વધ્યું તમારી જોડે? 6.626 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. આ જે ઉર્જા થઈ એ ઉર્જા કોની થઈ? ખાલી એક ફોટોનની થઈ. કેટલા ફોટોનની ઉર્જા થઈ? એક જ ફોટોનની. 6.626 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. પરંતુ તમે આપાત કરી છે જૂલમાં અને નીકળે છે જૂલ પ્રતિ મોલમાં. તો મારે ઉપરવાળાને પણ શેમાં કન્વર્ટ કરવો પડશે ભાઈ? ઉપરવાળાને પણ મારે શેમાં કન્વર્ટ કરવો પડશે? મોલમાં કન્વર્ટ કરવો પડશે. તો મોલ માટે શું કરશો? હવે મોલ માટે શું થાય? તો હવે મેં તમને કહ્યું હતું કે જ્યારે એકમાંથી તમારે મોલમાં જવું હોય, એકમાંથી મોલમાં તો 6.022 વડે ગુણી નાખવાના. તો હવે શું થશે? 1 મોલ ફોટોનની ઉર્જા, 1 મોલ ફોટોનની ઉર્જા બરાબર કેટલું થાય? કે જે આપેલું છે તમને 1 મોલ ફોટોનની ઉર્જા કેટલી આપેલી છે? 6.626 ગુણ્યા 10 ની -19 ઘાત. તો 1 નું આપેલું છે, મોલમાં જવા માટે ગુણી નાખવાના. કેટલા વડે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત વડે ગુણવાના. તો 19 ને 4 23, તો પહેલા 10 ની 4 ઘાત થઈ ગયું ભાઈ. આનો જવાબ. આ પાવર બહુ હેરાન કરે એટલે પેલા પાવરનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું. હવે શું થઈ ગયું ભાઈ? કેલ્ક્યુલેટર અને કેલ્ક્યુલેશન હોય આપણી જોડે તો 6.022 ગુણ્યા 6.626 જવાબ કેટલો આવશે આપણો? 39.990 ગુણ્યા 10 ની 4 ઘાત 39.990 ગુણ્યા 10 ની 4 ઘાત. પરંતુ મારે તો દશાંશ ચિહ્ન પહેલા 1 જોઈએ છે ભાઈ. તો 3.999 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પ્રતિ મોલ. આગળ શું થઈ ગયું ભાઈ? જૂલ પ્રતિ મોલ એકમ થઈ ગયું. આટલું ખબર પડે છે. હવે વસ્તુ સમજો, ક્વેશ્ચન સમજો કે તમે આપાત કર્યું છે. તમે શું કર્યું છે ભાઈ? જે આપાત કર્યું છે એ પણ શેમાં મળી ગયું તમને? મોલમાં. દૂર થયું છે એ પણ મોલમાં મળી ગયું. પરંતુ આપણને એ તો ખબર છે ભાઈ કે E બરાબર E0 + 1/2 mv². E બરાબર
E0 પ્લસ 1/2 mv². એમાં E મતલબ આપાત કરેલું છે. આપાત કર્યું કેટલું છે તમે? 3.999 ગુણ્યા 10⁵ આપાત કરી. E0 પ્લસ 1/2 mv². 1/2 mv² કેટલું મળ્યું તમને? 1.68 ગુણ્યા 10⁵. આ પણ જૂલ પ્રતિ મોલમાં છે. આ પણ જૂલ પ્રતિ મોલમાં છે. તો મને હવે જે ફાઇનલ આન્સર મળશે, કયો ફાઇનલ આન્સર મળશે ભાઈ? E0 નો. E0 બરાબર શું થશે? તો કે E0 બરાબર 3.999 ગુણ્યા 10⁵ માઇનસ 1.68 ગુણ્યા 10⁵. તો બંનેમાંથી પહેલા 10⁵ કોમન નીકળી જાય. 10⁵ કોમન નીકળી ગયું. એમાં આવશે ભાઈ જૂલ પ્રતિ મોલમાં આવશે. હવે 3.999 માઇનસ 1.68. 3.999 માઇનસ 1.68 કરીએ આપણે. જવાબ કેટલો આવશે ભાઈ? 2.319 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. આ શેનો આન્સર આવ્યો તમારો? E0 નો આન્સર આવ્યો. એનો આન્સર આવ્યો ભાઈ? આ E0 નો આન્સર આવ્યો. હવે E0 શું છે? તો કે 1 મોલ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટેની ઓછામાં ઓછી ઉર્જા આટલી જોઈએ ભાઈ. તમે પહેલા એક તરંગ લંબાઈ આપી હતી, તરંગ લંબાઈ ઉપરથી એની ઉર્જા શોધી. એ ઉર્જા 1 ફોટોનની હતી. 1 ફોટોનની ઉર્જાને તમે 1 મોલમાં કન્વર્ટ કર્યું. ગતિ ઉર્જાને બાદ કરી નાખ્યું. શેમાંથી? તમે આપાત કરેલી ઉર્જામાંથી. તો તમને જે E0 નો આન્સર મળ્યો એ મોલમાં મળ્યો. મતલબ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનને જો છૂટવું પડવું હોય તો ઉર્જા કેટલી જોઈશે ભાઈ? 2.319 ગુણ્યા 10⁵. ક્લિયર છે દરેકને? ઓકે. પરંતુ આ શું કહે છે કે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે? તમે કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડવા માટે ઉર્જા શોધી? 1 મોલ માટે. અને ક્વેશ્ચનમાં કેટલાનું પૂછ્યું પાછું? હવે 1 ઇલેક્ટ્રોનનું. તો શું કરવાનું? મોલમાંથી ઇલેક્ટ્રોનમાં 1 માં જવું હોય તો ભાગવાના. મોલમાંથી 1 માં જવું હોય તો શું કરવાનું ભાઈ? ભાગવાના. આ જે જવાબ આવ્યો તમારો, એ જે જવાબને હવે શું કરશો? 1 વડે ભાગી નાખો. તો E0 બરાબર 2.319 ગુણ્યા 10⁵. છેદમાં 1 જૂલ મોલ હતું, મોલમાંથી હવે 1 માં જોઈએ છે તો શું કરવાનું? 6.022 ગુણ્યા 10⁻23 વડે ભાગી નાખો. તો શું થશે? પહેલા તો કેલ્ક્યુલેશન કરીએ. તો પહેલા તો આનું બાદબાકી શું થશે ભાઈ? 10⁵ પ્લસ 23 ઉપર જાય તો -23. તો જવાબ શું આવી ગયો તમારો? 10⁻18 જૂલ આવ્યો. અને 2.319 ભાગ્યા 6.022. જવાબ કેટલો આવશે? 0.3850. 0.3850. મારે 1 દશાંશને પછી જોઈએ છે. 3.850. હવે જમણી બાજુ જાવ તો માઇનસ જાય તો શું થશે? 10⁻19 જૂલ. શું જવાબ આવ્યો? 3.850 ગુણ્યા 10⁻19 જૂલ. આ ક્યારે આન્સર આવ્યો? કેટલા ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે? 1 ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે આટલી ઉર્જા જોઈએ. હવે ક્વેશ્ચનમાં આગળ બી કશું પૂછેલું છે. તો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલીક વધુમાં વધુ તરંગ લંબાઈની જરૂર પડે. 1 ઇલેક્ટ્રોન માટે તરંગ લંબાઈ કેટલી? તો શું કરવાનું છે ભાઈ? તમને જે ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચન ઉર્જા આપી દીધી તમને 1 ઇલેક્ટ્રોન માટેની, અને એ જ ઇલેક્ટ્રોન માટે શું પૂછ્યું છે? હવે તરંગ લંબાઈ. તો સૂત્ર શું છે આપણી જોડે? E બરાબર hc/λ. તરંગ લંબાઈ પૂછ્યું છે. h ની વેલ્યુ કેટલી? તો શું થશે ભાઈ? સૂત્ર hc/E થઈ જાય. hc/E થાય તો h ની વેલ્યુ કેટલી છે? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ મલ્ટીપ્લાઇડ બાય 3 × 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. છેદમાં E કેટલું આપેલું છે? 3.850 ગુણ્યા 10⁻19 જૂલ. તો પહેલા જૂલ જૂલ કેન્સલ થઈ ગયું, સેકન્ડ સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થઈ ગયું, વધ્યું શું ભાઈ? મીટર. વધ્યું શું? મીટર. તો પહેલા મીટર લખી નાખીએ. 10⁻19 અને ઉપર 8 છે. કેટલું થઈ ગયું? 19 ને 8 27 થશે. 27 ને 7 34.
27 ને 7 34, તો 10 ની -7 જવાબ આવી ગયો. હવે કેલ્ક્યુલેશન કરીએ તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 3.850, તો જવાબ કેટલો આવ્યો ભાઈ તમારો? 5.163. તો 5.163 આવે છે, એનું શેમાં કન્વર્ટ કરી દઉં છું ભાઈ? જો ધ્યાન રાખજો, 516.3 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? 10 ની -9 થાય. બે દશાંશ ચિહ્ન તમે જમણી બાજુ જાઓ તો માઇનસ થાય, 10 ની -9 મીટર. અને આપણને ખબર છે 10 ની -9 મીટર ને હું શું લખી શકું ભાઈ? નેનોમીટર લખી શકું. 10 ની -9 નું શું લખી શકું? નેનોમીટર. હવે આપણને ક્વેશ્ચન થાય, સાહેબ તમે 10 ની -9 મીટર કેમ ના રાખ્યું, નેનોમીટરમાં કેમ કન્વર્ટ કરી દીધું? યાદ રાખજો ભાઈ, ક્વેશ્ચનમાં આપણને તરંગ લંબાઈ આપેલી છે, છેલ્લે તરંગ લંબાઈ શોધવાનું કીધું છે. આપેલી તરંગ લંબાઈ નેનોમીટરમાં છે, તો આપણે પણ શેમાં આન્સર આપવો પડે ભાઈ? નેનોમીટરમાં જ આન્સર આપવો પડે. તો આપણો ફાઇનલ આન્સર કેટલો થશે ભાઈ? 516.3 નેનોમીટર. કેલ્ક્યુલેશન એક્ઝેક્ટ કરી દેશો તો થોડું ઘણું વેરિએશન તો આવશે. ક્લિયર છે દરેકને? આ એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. હવે સમજો. ત્યારબાદ નીલ બોર નામના વૈજ્ઞાનિકે એક નવો પ્રેક્ટિકલ કર્યો. અને નવા પ્રેક્ટિકલની અંદર એમણે કોના વિશે વાત કરી ભાઈ? હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ વિશે વાત કરી. હવે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ સમજતા પહેલા એક વસ્તુ ખાસ સમજો. આ જે સૂર્ય બનેલો છે ભાઈ, શું બનેલું છે? સૂર્ય. એ સૂર્ય કયા વાયુઓનો બનેલો છે? તો કે હાઇડ્રોજન હિલિયમ વાયુઓનો બનેલો છે. હવે આ સૂર્ય હાઇડ્રોજન હિલિયમ વાયુઓનો બનેલો છે, તો એમાંથી શું ઉત્પન્ન થાય છે? આપણને ખબર છે કે સૂર્ય એ ધગધગતો ગોળો છે, આગનો ગોળો એવું કહેવાય. મતલબ એમાંથી ના પૂછાય ના બોલાય એવી ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર છે? હવે હાઇડ્રોજન હિલિયમનો ગોળો છે, એનાથી બનેલો છે, એમાંથી શું થાય છે ભાઈ? વિકિરણોનું ઉત્સર્જન થાય. તો નીલ બોર નામના વૈજ્ઞાનિકે એવું કીધું, એમણે પણ અહીં આગળ એક પ્રેક્ટિકલ કર્યું. એ પ્રેક્ટિકલની અંદર હાઇડ્રોજન પરમાણુ ભરી દીધો. એક બીકર લીધું અથવા તો એક ટ્યુબ લીધી, એ ટ્યુબની અંદર હાઇડ્રોજન પરમાણુ ભરી દીધો. અને હાઇડ્રોજન પરમાણુ ભર્યા પછી એમાં ઉષ્મા આપી. ઉષ્મા આપ્યા પછી હાઇડ્રોજન અણુઓ એકબીજાથી છૂટા પડે. હજુ વધારે ઉષ્મા આપી તો અણુઓનું ઉત્સર્જન થયું. સોરી, અણુઓમાંથી શું ઉત્પન્ન થઈ ભાઈ? રેખા ઉત્પન્ન થઈ. જેવી કે આપણે જોઈએ છે સૂર્યાસ્ત સમયે. સૂર્યાસ્ત સમય આપણને જાને વાલી પીનારા સપ્તરંગો આપણને દેખાય છે. એ બધા જ વિકિરણો કોના છે ભાઈ? તેમાંથી જ આવેલા છે. બધાના જુદા જુદા રંગ છે. તો જુદા જુદા રંગ હોવા પાછળનું કારણ એમની આવૃત્તિ પણ કેવી હશે ભાઈ? જુદી જુદી હશે. અને આ આવૃત્તિ અને આ જે બધા જુદા જુદા પટ્ટા દેખાય છે, એ પટ્ટાને શું કહી દીધું આપણે? રેખા વર્ણપટ. તો જ્યારે એનો એ જ પ્રેક્ટિકલ આપણે અહીંયા આગળ પ્રયોગશાળામાં કર્યો, તો પ્રયોગશાળામાંથી પણ આપણને જુદા જુદા પટ્ટા દેખાયા. એ પટ્ટાને શું કહી દીધું આપણે? રેખા વર્ણપટ. કયા વાયુ માટે? હાઇડ્રોજન વાયુ માટે. એટલે એમણે ટાઇટલ શું આપેલું છે ભાઈ? હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. ટાઇટલ શું આપેલું છે આપણને? હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. પ્રેક્ટિકલ છે, થોડું ઘણું થિયોરિટિકલ જોઈ લો. જ્યારે વાયુમય હાઇડ્રોજન H2 માંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે, ત્યારે અણુ વિયોજિત થાય છે. શું વિયોજિત થાય છે ભાઈ? અણુ. પહેલા બધા હાઇડ્રોજન જોડે જોડે હતા, હવે એમાં ઉષ્મા આપી તો બધા H2 છૂટા પડે. હજુ તમે એને વધારે ઉષ્મા આપો તો H2 માંથી કોણ છૂટું પડશે ભાઈ? H પરમાણુ ઉત્તેજિત થાય છે અને જુદી જુદી આવૃત્તિ વાળા વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજન વર્ણપટ કેટલીક શ્રેણીઓનું બનેલું છે, જેમને વૈજ્ઞાનિકોના નામને આધારે આપવામાં આવે. હવે હાઇડ્રોજનમાંથી જે બધા રેખા વર્ણપટ મળ્યા, એ જે વૈજ્ઞાનિકોએ એ શોધ્યું એના નામ પ્રમાણે એમને આપવામાં આવે. તો એમાં કયા કયા નામ છે? ધ્યાન રાખજો. એમાં જે વર્ણપટ મળ્યા આપણને, એ વર્ણપટને નામ આપી દીધા. કયા કયા નામ આપી દીધા? લાયમન, પામર, પાસ્ચન, બ્રેકેટ અને ફોલ્ડ. ક્લિયર છે દરેકને? ઓકે, કયા કયા નામ આપ્યા ભાઈ? લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફોલ્ડ. આ 5 શ્રેણી જોવા મળી. ક્યારે? ત્યારે હાઇડ્રોજન વાયુમાં વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે ત્યારે. ક્લિયર છે? અને બામર નામના વૈજ્ઞાનિકે, કોણે ભાઈ? બામર નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે એમણે જે વિસ્તાર જોયો હતો, એ વિસ્તારની અંદર જે રેખાઓ છે, એ રેખાઓની આવૃત્તિ, u બાર બરાબર તરંગ સંખ્યા. આવૃત્તિ નહીં, કોણ શું ભાઈ? તરંગ સંખ્યા. તરંગ સંખ્યા માટે સૂત્ર આપ્યું એમણે 109,677. 109,677 1/2² - 1/n². આવું એક સૂત્ર આપ્યું.
હવે ક્વેશ્ચન થાય સાહેબ એન એટલે શું? તો ધ્યાન રાખજો, જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા વર્ણપટ જોયા, તેમણે ઉર્જાને આધારે એમણે એમના નામ આપી દીધા. નામ આપ્યા પછી આપણે નંબર આપ્યા, ત્યાં લાયમન, આ બામર, આ પાસ્ચન, આ બ્રેકેટ, આ ફંડ. એન બરાબર 1 કોના માટે ભાઈ? લાયમન માટે. એન બરાબર 2 કોના માટે? બામર માટે. એન બરાબર 3 કોના માટે છે? પાસ્ચન માટે. એન બરાબર 4 કોના માટે છે? બ્રેકેટ માટે. એન બરાબર 5 કોના માટે છે ભાઈ? ફંડ માટે. હવે આ એન શું છે એ બધું આપણે આગળ જોવાનું છે. કક્ષાઓ છે. એન શું છે? કક્ષાઓ. તેમણે બામર નામના વૈજ્ઞાનિકે એ વિસ્તાર જે ખરો એ વિસ્તારની અંદર તરંગ સંખ્યા છે એ તરંગ સંખ્યાનું સમીકરણ આપી દીધું. સમીકરણ ખાસ ધ્યાન રાખજો, 109,677 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. આગળ n સ્ક્વેર, અહીંયા પણ n સ્ક્વેર જ છે, પણ બામર છે, બામર માટે n બરાબર કેટલું લઈ લીધું આપણે? 2 નો સ્ક્વેર. હવે n બરાબર શું હોય? n બરાબર 2 કરતા મોટું, એટલે કે 3 4 5 6 7 8 ગમે તે તમે લઈ શકો. તો આની આ જ રીતે, આની આ જ વસ્તુ બામરે જે કીધું એ બીજા વર્ણપટ માટે પણ લાગુ પડે છે. દરેક વર્ણપટ માટે પછી આ રીતે લાગુ પાડી દીધું, અને દરેક વર્ણપટ માટે શું થઈ ગયું જુઓ છો, મ્યુ બાર બરાબર બાકીની કોઈ પણ શ્રેણી લો તમે, એટલે કે લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ, કોઈ પણ માટે શું થઈ ગયું હવે? 109,677 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2. જો લાયમન હોય તો લાયમન માટે n1 બરાબર 1 હોય, તો આગળ શું મૂકશો ભાઈ? 1 સ્ક્વેર માઇનસ, અહીંયા આગળ તમે કઈ બી મૂકી શકો, એટલે કે ઇલેક્ટ્રોન અહીંયાથી અથવા તો જે તરંગ છે તરંગ અહીંયાથી અહીં જઈ શકે, અહીં જઈ શકે, અહીં જઈ શકે, મતલબ શરૂઆતમાં n1 માં છે, 1 માંથી 2 માં જાય, 3 માં જાય, 4 માં જાય, ગમે તેમાં જઈ શકે. n1 બરાબર 1 2 3 4 હોય તો n2 બરાબર શું થશે ભાઈ? સોરી, આ બધું ના હોય. તો તમે n1 જે લો, n1 બરાબર 1 લો તમે, તો n1 પ્લસ 1 થશે, n1 પ્લસ 2 થાય, n1 પ્લસ 3 થાય. પણ જો તમે n1 બરાબર 2 લો તો અહીં શું થશે ભાઈ? 2 પ્લસ 1 2 પ્લસ 2 2 પ્લસ 3. n1 બરાબર 3 લો તો n1 3 પ્લસ 1 3 પ્લસ 2 3 પ્લસ 4, આ રીતે. જો તમે n1 બરાબર 1 લો, n2 બરાબર શું થશે ભાઈ? 2 3 4 5 ગમે તે થાય. તો n1 બરાબર તમે 2 લેશો, n2 બરાબર શું થઈ જશે ભાઈ? 3 4 5 ગમે તે તમે લઈ શકો. અહીં 109,677 સેન્ટીમીટર ઇન્વર્સ જે આપેલો છે એકમ, એ હાઇડ્રોજન માટેનું રીડબર્ગ અચળાંક. હાઇડ્રોજન માટેનું શું છે ભાઈ? રીડબર્ગ અચળાંક. ક્લિયર છે દરેકને? તો અહીંયા સુધી આપણે જોઈ લઈએ આજે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના વિશે આગળ માહિતી મેળવીશું કે નીલ બોર નામના વૈજ્ઞાનિકે હવે શું કર્યું ભાઈ? આ જુદા જુદા પ્રયોગો આધારે, જુદા જુદા પ્રયોગો એટલે કયા કયા પ્રયોગો? તો કે પહેલા એમણે લોખંડના સળિયા વિશે માહિતી આપી, ત્યારબાદ ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે માહિતી આપી, અને છેલ્લે શું કર્યું? હાઇડ્રોજન પરમાણુનું જે રેખા વર્ણપટ ખરો એ રેખા વર્ણપટ સમજાવ્યું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેઇન કન્સેપ્ટ જોઈશું, અને એ છે બોરનો હાઇડ્રોજન પરમાણુનો નમૂનો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇઝી ટોપિક છે, બરાબર છે? તો અત્યાર સુધીના જેટલા બી ટોપિક આપણે ચલાવ્યા છે એ કન્સેપ્ટ ક્લિયર હશે તો ખરેખર હાઇડ્રોજન પરમાણુના નમૂનાની અંદર ખૂબ જ મજા આવશે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.